તો વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડના ભાગડા ખુર્દ ગામે પૂરની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। ભાગડા ખુર્દ ગામના તારાજીના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। સતત વરસાદને લઈને ગામના અનેક વિસ્તારોના જે સંપર્ક છે તે ખોરવાયા હોવાની માહિતી। લોકોએ ઘરના છાપરા પર રહીને પોતાનો જીવ બચાવ્યો છે। તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશ છે। વરસાદી પાણી ફરી વળતા લોકોને ભારે નુકસાન પહોંચ્યું છે। વલસાડની અંદરમાં જે પ્રમાણે ઔરંગા નદીએ પોતાનો રૌદ્ર સ્વરૂપ બતાવ્યો હતો, જે રીતે વાગરા ખુર્દ ગામની વાત કરવામાં આવે તો તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। સીધા આપ જોઈ શકો છો લોકોની ઘર વખરીને મોટું નુકસાન પહોંચ્યું છે। સાથે સાથે જે વિસ્તારોની અંદરમાં જે ફ્રીજ છે, ઘર વખરીનો જે અન્ય સામાન છે તેના મોટા પાયે નુકસાન થયું છે। લોકોના ઘર અહીંયા ડૂબી ચૂક્યા હતા। આ પૂરેપૂરું ગામ જે હતું એ સંપર્ક વિહોણું બન્યું હતું। વહેલી સવારથી જે પ્રમાણે લોકો અહીંયા પોતાના ઘરની સફાઈ કરી રહ્યા છે, આપ જોઈ શકો છો અડધોથી 1 ફૂટ જેટલી જે ઘરની અંદરમાં કાદવ એ થઈ ગયો હતો। ઘરની જે વખરી છે તેને પણ મોટા પાયે નુકસાન થયું છે। ઘરોની અંદરમાં જે મોટા પાયે નુકસાન થયું છે, સાથે સાથે લોકોને લાઇટ નથી આવી અને કોઈ પણ જે મોટો સામાન છે તે પણ તેમને બહુ ઘણું નુકસાન થયું છે। સ્થાનિકોની સાથે આપણે જ્યારે વાત કરીશું। બેન કઈ રીતની કાલે પરિસ્થિતિ હતી ને શું પરિસ્થિતિ હતી? બહુ ખરાબ પરિસ્થિતિ ભાઈ। આટલા સમયમાં અમે પહેલી વાર આટલું પાણી જોયું। નાના બચ્ચા, ઉંમરવાળા બધાને એટલી તકલીફ, ખાવા પીવાની તકલીફ, પીવાની રહેવાની તકલીફ, નીકળવાની ઘરમાં એકવાર ભરાયા બહાર નીકળવાની તકલીફ, બધી તકલીફ હતી ભાઈ કાલે। કોઈ બોલાય ને એવી પરિસ્થિતિ અમે બી ગયેલા છે। જ્યારે પાણી ભરાયું ત્યારે તમે ક્યાં હતા અને ત્યારે કેવી સ્થિતિ હતી? અમે ઘરમાં હતા। રાત્રે 12 વાગે જેવું પાણી અમારા ઘરમાં ચાલુ થઈ ગયું, એટલે બધા લોકો પોતપોતાના ઘરમાં જ જેવા હતા। કેટલું નુકસાન છે? બહુ નુકસાન, બધું જ કપડા, વાસણ, આ તે બધું ચાલ્યું ગયું ઘરમાંથી। ખાવા પીવાનું તે કઈ જ વસ્તુ નથી રહેલું અમારા ઘરમાં। એ અમારા ઘરમાં હું બધાના ઘરમાં કઈ નથી રહ્યું, આખા મોહલ્લામાં બધાના ઘર તૂટી ગયા। તો સ્થાનિક જે રીતે જણાવી રહ્યા છે કે તેમના મોહલ્લાની અંદરમાં કંઈ જ બચ્યું નથી, ઘર વખરીને ઘણું નુકસાન થયું છે। લોકોના ઘરોની અંદરમાં જે પ્રમાણે જે માલ સામાન છે તે પણ ખૂબ જ થયો છે। જે પ્રમાણેની વાત કરવામાં આવે તો આપણી સાથે તાલુકા પંચાયતના સભ્ય પ્રીતિબેન અત્યારે જોડ્યા છે। પ્રીતિબેન, કઈ રીતની ઘટના હતી ગઈકાલના રોજ ને કેવો માહોલ હતો ગામમાં? માહોલ તો જોવા જઈએ તો બહુ જ ખરાબ, કે જે પરિસ્થિતિ જોવા જઈએ તો અમારાથી એકબીજાને કોઈના સંપર્કમાં જ નહીં હતા, અને જે માહોલ જોવા જાય તો આજે ઘર કોઈના રહ્યા જ નહીં મળે। જે પાકા મકાન હતા તે પાકા મકાન પણ જમીન વસ્ત થઈ ગયા છે, અને જે તંત્ર દ્વારા જે રેડ એલર્ટ કરવામાં આવેલા તે રેડ એલર્ટ કરેલા, તો એનો મતલબ એવું થાય કે તંત્રએ અમને બહુ ચેતવણી આપેલી એનો મતલબ એ લોકોએ જે કહેવામાં આવે કે એનડીઆરએફની ટીમ કે કંઈ પણ વ્યવસ્થા અમને કરવી જોઈએ એ કરી નહીં। લોકો વખતે પતરા પર બેસીને ફોન કર્યો કે બેન અમને બચાવો, પણ બચાવવું કેવી રીતે? મારી પર કોઈ વ્યવસ્થા નહીં, અને તંત્ર પર મને બધું જ માંગી ચૂકી। બધાએ મને બહુ એલિગેશન કર્યા। હું એલિગેશન કરીને મારી પર એલિગેશન કરીને કોઈ મતલબ નહીં। મને સરકારે કે તંત્ર દ્વારા મને કોઈ સુવિધા આપી નથી, એના કારણે આજે મારું ગામ જીવના જોખમે, એના કારણે જ ગામમાં એક બાનું મૃત્યુ પણ થયું છે। એ કોના લીધે થયું? તંત્ર દ્વારા। તંત્ર જો સગવડ સુવિધા આપે તો આજે આ બાની જીવ જોખમમાં નહીં જતે એમ। ને આ વસ્તુ બધી જ જગ્યા પર થયું છે કે લોકો પતરા પર 1.5-2 દિવસ રાત દિવસ બેઠા, પણ કોઈ જાતનું કોઈ પણ બચાવ કામગીરી કોઈ અંદર ગામમાં આવી નહીં। તંત્રએ મારી હાથે બધા સંપર્કમાં હતા। સંપર્ક કરીને શું કરવાના? સગવડ આપવાની, સગવડ મોટી વસ્તુ છે। લોકોને તમે કે બધાને સાવચેતી રાખો, કાં સાવચેતી રાખો? મારી પર કોઈ સુવિધા જ નહીં મળે। મને સુવિધા આપતે તો એ લોકોને સુવિધા આપતે ને। એટલે બસ એક જ વસ્તુ તંત્ર પર કે અમને જલ્દીથી જલ્દી આના માટે નાવડીની વ્યવસ્થા કરી આપે છે। એનડીઆરએફની જેટલી કીટ છે તેટલી અમારા ગામ લોકોને આપો। અમારા ગામ લોકોએ તો અમારે કાશ્મીર જેમ જિંદગી જીવે તેમ અમારે જીવવાની છે, એટલે અમને આ બધી સુવિધા આપો। અમે અમારી સુવિધા પોતાની રીતે અમે જીવી લેવું। તાલુકા પંચાયતના સભ્ય કે જેઓ જણાવી રહ્યા હતા કે જે પ્રમાણે ગઈકાલની જે સ્થિતિ હતી તે ખૂબ જ ખરાબ હતી। ઘરોની અંદર લોકોને બેસવું પડ્યું હતું, સાથે ઘણા લોકોના ઘર તૂટી ગયા છે। સાથે સાથે લોકોના ઘરની અંદરમાં જે પ્રમાણે કાદવ, જે અત્યારે કાદવ કિચડની જે સામ્રાજ્ય સર્જાયું છે તેને લોકો બહાર કાઢવા માટે કરી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા પહોંચી ચૂકી છે, પરંતુ તંત્રના માણસો હજી સુધી અહીંયા આવ્યા નથી। જે પ્રમાણેના વિસ્તાર છે, ઘણી લોકોને તકલીફોનો સામનો હવે અત્યારે કરવો પડી રહ્યો છે। ગ્રાઉન્ડ ઝીરો ઉપર જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે ત્યારે ઘણા લોકો અત્યારે માંગ કરી રહ્યા છે કે તેમની આજે ઘર વખરીને જે નુકસાન પહોંચ્યું છે તેમને સહાય મળે, અને સાથે સાથે તંત્ર પણ અહીં વિસ્તારમાં આવે અને સર્વે કરે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ।